ગૌરવથી થશે કે જામનગરનું આ સાંસદ ખેલ મહોત્સવ અત્યારના એક સેન્ટર ઓફ એટ્રેક્શન આપણા બધા રમતવીરોને લીધે અને નાગરિકોના ઉત્સાહને લીધે બધે બની ગયું છે. ઘણા બધા લોકો એવા છે જે સમગ્ર રાજ્યમાંથી ક્યાંક ને ક્યાંક મને આપ સૌ વતી અભિનંદન પાઠવે છે, આવવાની લાગણી ઘણા વ્યક્ત કરી છે અને આ પ્રકારનું આયોજન પોતાના ક્ષેત્રમાં કરવાની પણ વાત કરી છે. પણ હું એવું માનું છું, માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આખું જે વિઝન હતું, વિચાર હતો, હું મોદી સાહેબનો ખાસ આ તકે આભાર એટલે માનીશ કે જો એમને મને આખું આ વિઝન ના આપ્યું હોત તો કદાચ આ પ્રકારે હું આયોજન ના કરી શક્યો હોત. એમનું જ આ વિઝન છે જે અહીંયા અને સાંસદ તરીકે એક આયોજક તરીકે મને એમ લાગે છે કે એ સાર્થક થતું હું જોઈ રહી છું. અહીંયા ખૂબ સરસ એક પરફોર્મન્સ છે. ખૂબ મોટી સંખ્યામાં આપણા જ 2 જિલ્લાના દીકરા દીકરીઓએ પાર્ટિસિપેટ કરી અને ખૂબ સરસ એક સાંસ્કૃતિક આપણી ઝાંખી આખી ગુજરાતની થાય એ પ્રકારે એમને એક પરફોર્મન્સ પણ આપ્યું હોય કે વંદે ભારત, દુરંતો, હમસફર જેવી ટ્રેનો હોય. વંદે ભારત તો સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત આપણે જામનગરથી મોદી સાહેબના હાથે આપણે ફ્લેગ ઓફ કરાવી શક્યા. એ જ વંદે ભારત એક માંગણી હતી બધા નાગરિકોની કે ઓખા સુધી લંબાવવામાં આવે. મને આનંદ છે કે એ પણ મંજૂરીની મહોર એ દિશામાં પણ લાગી ચૂકી છે અને મને લાગે છે કે 12 તારીખની આજુબાજુ મારા પ્રયત્ન છે કે ઓખાથી આપણે બધા સાથે મળી, બધા નાગરિકો સાથે મળી અને ઓખા સુધી વંદે ભારત પહોંચે અને ઓખાથી આપણે બધાએ મોદી સાહેબના આશીર્વાદથી ફરીથી એને ત્યાંથી ફ્લેગ ઓફ કરીએ. And now we request Honorable MP પૂનમ એક સાથે શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્ર